જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશનનું આયોજન કરાયું છે। જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે પત્રકાર એકતા પરિષદનું અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે। ભેસાણ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળાના જીન પ્લોટ ખાતે ભેસાણ તાલુકાના પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષસ્થાને તાલુકા અધિવેશન 2024નું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી। પત્રકાર એકતા પરિષદ એ વિશ્વનું સૌથી મોટું પત્રકારનું સંગઠન છે, જેમાં ગુજરાતના 33 જિલ્લા અને 251 તાલુકા સમિતિની રચના કરવામાં આવી છે। 9000 જેટલા પત્રકારોનું સંગઠન છે। આ અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ, ઉપપ્રમુખ કાસમભાઈ હોતી તેમજ મહામંત્રી જે.કે. કુરેશી તેમજ ઝોન કોર્ડિનેટર અશોકભાઈ રેણુકા તેમજ ખાસ હાજરી આપી હતી। આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારો અને 3 વર્ષથી સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી। કેએસયુ ગુજરાતી સાથે પંકજ વેગડા, ભેસાણ। આજ રોજ ભેસાણ તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનવરણી થઈ છે અને પત્રકાર એકતા પરિષદ લોકો પત્રકારોને સાથે રહેવાનું છે, સાથે કામ કરવાનું છે, સંગઠન મજબૂત બનાવવાનું છે, સંગઠન સાથે રહેવાનું છે। ભારત માતા કી જય, વંદે માતરમ।